બીજા નંબરમાં ઘણીવાર આપણે એવું પણ જોઈએ છીએ કે કાલ સર્પ યોગ છે, પછી દેવકોપ બાધા યોગ છે, કે કુંડલીની અંદરમાં 12મે રાહુ પડ્યો છે, તો પછી એની સામે છઠ્ઠે કેતુ પડેલો છે. તો આવા સંજોગોની અંદરમાં દેવકોપ બાધા આપણે કહીએ છીએ. તો આ દેવકોપ બાધા છે પૂર્વજન્મથી લઈને આવતું હોય છે. તો પૂર્વજન્મની અંદરમાં શું કર્યું હોય તો આવી દેવકોપ બાધા આવે, અને આ દેવકોપ બાધાનું રિઝલ્ટ શું છે, મતલબ કે એ આવે છે ત્યારે એની અસર શું હોય છે એ પણ આપણે જોવી પડે. તો એમાં કેવું હોય છે કે કોઈ માણસ છે ને લેવા દેવા વગરના વિચારો કર્યા કરતા હોય, વિવરિંગ માઇન્ડ હોય, સતત ચિંતા કર્યા કરતું હોય, અને 10 વર્ષ પહેલાની ચિંતા 10 વર્ષ પહેલાથી કરતું હોય, તો ત્યારે એવું માની શકાય કે આ વ્યક્તિની કુંડલીની અંદરમાં કદાચ 12મે રાહુ પડેલો હોય અને દેવકોપ બાધા આને લાગતી છે. તો એવા સંજોગોની અંદરમાં પહેલા એ પણ રિસર્ચ કરવું પડે કે આ દેવકોપ બાધા આવે ક્યાંથી. તો ગત જન્મની અંદરમાં ક્યાં તો કોઈ ઝાડનું વૃક્ષ, એનું મૂળ, એ વૃક્ષનું મૂળ એને ક્યાંક બાળી નાખ્યું છે, વૃક્ષના મૂળની અંદરમાં એઠવાડ નાખ્યો છે, વૃક્ષના મૂળમાં તેજાબ નાખ્યો છે, વૃક્ષના મૂળમાં પેશાબ કરેલો છે, જ્યાં ત્યાં ઝાડ તોડી નાખ્યા છે. તો એક વનસ્પતિ પણ એક દેવ છે, વનસ્પતિ પણ જીવ છે. તો એના જીવને જ્યારે બાધા પહોંચાડી છે ને, ત્યારે આપણને આ કુંડલીની અંદરમાં સીધી દેવકોપ બાધા ઉતરે છે. તો હવે આ જન્મની અંદરમાં શું કરવું જોઈએ? દેવકોપ બાધા છે તો એનું શું કરવું જોઈએ? તો દેવકોપ બાધા છે એ, અને જેને પણ આ રાહુ કેતુના કારણે જેટલા પણ દોષ આવતા હોય તે, તો સૌથી વધારે મસ્ટમાં મસ્ટ જો આની અંદરમાંથી કાલ સર્પ યોગ પણ ઘણા બધા પ્રકારના છે, અને મોટા ભાગે 90% લોકોની કુંડલીની અંદરમાં કાલ સર્પ યોગ નાની કે મોટી રીતે સામાન્ય રીતે પણ થતા જ હોય છે. એ કાલ સર્પ યોગના કારણે પણ માણસ આવો ચિંતાની અંદરમાં રહેતો હોય છે, એના કારણે પણ ઘણીવાર દરિદ્રતા પણ આવે છે, એના કારણે પણ જીવનની અંદરમાં ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે. તો આ બંનેની અંદરમાં એક જ ઉપાય હોય ને, તો મારી પાસે એક વખત બહુ બધા વર્ષોના પંચાંગ ભેગા કર્યા હતા, અને પંચાંગની અંદરમાં મેં કાલ સર્પ યોગ જેટલા હતા ને, જેના ઉપાયો હતા ને, એ ઘણા બધા પૂર્વના જેટલા પણ જ્યોતિષીઓ હતા એ લોકોનો એક નિચોડ હતો. એટલે મેં પોતે આ રિસર્ચ કર્યું કે ઘણા બધા લોકો આની માટેનો પ્રયોગ કયો ઉપયોગ કરે છે. તો મેં 90% લોકોમાં એવું વાંચવામાં આવ્યું કે આ કાલ સર્પ યોગ હોય કે દેવકોપ બાધા હોય તો એની અંદરમાં એમ કે શિવજી ભગવાન છે એની ઉપર તમે દૂધ અને ચોખા ચડાવો એમ. તો પછી મને ખબર પડી કે જે વસ્તુ અજૈન શાસનમાં છે, તો એ જૈન શાસનની અંદરમાં પણ છે કે આપણે સ્નાત્ર પૂજા કરીએ છીએ, તો સ્નાત્ર પૂજાની અંદરમાં આપણે કુસુમાંજલિ મેલો પાર્શ્વ જીણંદા, કુસુમાંજલિ મેલો આદિ જીણંદા આ બોલીએ છીએ. તો કુસુમાંજલિ એ 1/5 તમારો 1 ટાઈમ એ જ વસ્તુ છે કે તમારી આ દેવકોપ બાધાને દૂર કરે છે અને તમારા કાલ સર્પ યોગને પણ દૂર કરે છે.